જેતપુરમાં ગયો તો હું ડાયરો કરવા માટે. ડાયરો કર્યા પછી મને પ્રતિભાવ મળ્યો, ખેડૂતનો પ્રેમ મળ્યો એટલે મને એમ થયું હું ફરીવાર સાવણીમાં જઉં. સમર્થન આપ્યું સાવણીમાં, બીજી વાર જો સમર્થન આપ્યું સાવણીમાં, ત્રીજી વાર મને ના પાડવામાં આવી આગેવાનો દ્વારા. ખેડૂતને ખેડૂતના ના પડતા, આગેવાનો ના પડે. એમને શું તકલીફ હોય કે તમે ન આવતા. એટલે પછી કીધું હવે ખેડૂતને હું જાણતો કરતો મને આવા ના પાડે, કારણ ખેડૂત મારી માથે નો ઓડિયો ઘોડ્યો નાખે કે મને આવવાની ના પાડે છે જેતપુરમાં. ના પાડવાનું કારણ ખબર નથી પડતી શું કારણ છે. ના પાડે છે કંઈક તો કારણ છે જ તે, કારણ કે મિટિંગ કરે છે એટલે કે તમને ના પાડી છે. મિટિંગ તો જાહેરમાં થવી જોઈએ, બધા ખેડૂત સાંભળે એમ થવી જોઈએ, લાઈવ થવી જોઈએ મિટિંગ, ને વિડીયો ચાલવો હોવો જોઈએ લાઈવ. સાની મિટિંગ શું લે કરવાની? એવી કેવી મિટિંગ કરો તમે? ખેડૂતને ખબર ન હોય એવી? ખેડૂતને ખબર હોય તમે મિટિંગ, તમે આગેવાન છો. હું આગેવાન હોય તો હું એકલો મિટિંગ કરું, કોઈને આજે એનું ગમે ને મિટિંગ કરવાનું હોય. આખી સમિતિની મિટિંગ કરે તો લાઈવ થવું જોઈએ, એમાં શું બોલે છે બધાને ખબર હોવી જોઈએ. એવી મિટિંગ કેવી છે ખાનગી થાય? ખેડૂતને ખબર પડવી જોઈએ કે આપણી માટે કોણ લડે છે, શું લડે છે, આપણી માટે કોણ શું ન્યાય માંગે છે. લાઈવ ટુ લાઈવ થવું જોઈએ. 2-3 દિવસ પહેલા હકાબાનો જ્યારે ફોન આવ્યો હતો, કોઈ વિકાસભાઈ કરીને છે જેતપુરના, એ સમિતિમાં નથી, એ કદાચ અહીંયા સહયોગમાં હશે, હું તો ઓળખતો પણ નથી. મને જ ફોન આવ્યો હતો હકાબાનો કે વિકાસભાઈ કરીને આવા ભાઈ છે ને મને અહીંયા આવવાની, જેતપુરમાં આવવાની ના પાડી છે. એકચ્યુઅલીમાં હકાબાનો જ્યારે ફોન આવ્યો હતો ત્યારે સમિતિની મિટિંગ ચાલુ હતી. હું પણ જેતપુર ગામની સમિતિમાં નથી, એટલે એ સમિતિની મિટિંગ હતી અને આયોજનના ભાગરૂપે મિટિંગ હતી. આખા ગુજરાતમાંથી ડાયરાના કલાકાર કે સાહિત્ય કલાકાર તરીકે હકાભા ગઢવી મર્દનો દીકરો એક જ એવો છે કે જેને અમારા આ આંદોલનને સમર્થન કર્યું છે. હકાભાની જાંબાજીને દિલેરીને સલામ છે. હકાભાઈ અહીંયા કાર્યક્રમ પણ કર્યો હતો અને હકાભાઈ સ્ટેજ ઉપરથી અમારી સમિતિને સમર્થન પણ આપેલું છે. તો ક્યાંક ને ક્યાંક ગેરસમજ છે કે આજે નહીં આવતા એવું કીધેલું વિકાસભાઈએ. અને હકાભા અમારા ભાણુભા છે, અમે એના મામા છીએ. એના માટે 24 કલાક આ સ્ટેજ અને છાવણી હકાભા જેવા સેલિબ્રિટી માટે રાહ જોઈ રહી છે. કારણ કે વિકાસભાઈ એટલે ના પાડી હતી કે હકાભા જેવી વ્યક્તિ આવતી હોય તો સમિતિના કોઈ આગેવાનો હાજર જોઈએ, કારણ કે એનું આગતા સ્વાગતા કરવા માટે કોઈ તો જોઈએ જવાબદાર. તો અહીંયા કોઈ જવાબદાર આગેવાનો નહોતા, એટલા માટે એને ના પાડી હતી અને એમાં ગેરસમજ થયેલી છે. પણ હકાભા અમારા કવિરાજ છે, કાંઈ નહીં, અમારા ભાણુભા છે, એનો સ્વાભાવિકપણે થોડો જાજો ગુસ્સો હશે. તો હું એની દિલથી સમિતિ વતી, જેતપુર ગામ વતી અને હું વ્યક્તિગત મારા મિત્ર છે, હું અમારા ભાણુભાની માફી માગું છું અને હું એને અહીંથી આમંત્રણ આપું છું કે હકાભા ગઢવી આપ પધારો, આપની છાવણી રાહ જોઈ રહી છે. વેલકમ, જેતપુર આપની રાહ જોઈ રહ્યું છે.